નમસ્કાર. આજે આપણે આયુર્વેદના એક બહુ જ રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. હા, શરીરની પ્રકૃતિ એટલે કે વાત, પિત્ત અને કફ. બરાબર. આપણી પાસે કેટલાક સારા સ્ત્રોત છે, માર્ગદર્શિકાઓ, વિડીયો અંશો, લેખો. તે બધામાંથી આપણે સમજવાની કોશિશ કરીશું કે આપણી પોતાની પ્રકૃતિને ઓળખવી કેમ જરૂરી છે. અને એ પ્રમાણે આપણી જીવનશૈલી, આપણો આહાર વિહાર કેવી રીતે ગોઠવી શકીએ. એ જ ને, સ્વાસ્થ્ય માટે આ કેટલું મહત્વનું છે. બિલકુલ. અને જુઓ, એક વાત ખાસ સમજવા જેવી છે. આયુર્વેદ કહે છે કે આપણી પ્રકૃતિ જન્મથી જ નક્કી થાય છે. ઓહ, એટલે એ બદલાય નહીં? મોટે ભાગે નહીં, એ સ્થિર રહે છે. એટલે જ પોતાની શારીરિક અને માનસિક ઓળખને સમજવીને એ પહેલું પગલું છે. હા, એનાથી જ ખબર પડે કે શું ખાવું, શું નહીં, કેવી રીતે રહેવું. ચોક્કસ. દોષોનું સંતુલન જાળવવા માટે આ ખૂબ જરૂરી છે. તો પછી ચાલો શરૂઆત કરીએ વાત પ્રકૃતિથી. શું લક્ષણો હોય છે એમના? સ્ત્રોતો પ્રમાણે વાત પ્રકૃતિના લોકો સામાન્ય રીતે એમ કહે કે પાતળા બાંધાના હોય છે. હા, અને ત્વચા સૂકી હોય, વાળ પણ પાતળા. બરાબર. શુષ્કતા અને લઘુતા એમના મુખ્ય ગુણ છે. અને માનસિક રીતે અ, વધુ ક્રિયાશીલ, કલ્પનાશીલ પણ ખરા, પણ મન થોડું અસ્થિર રહે. હા, અને બોલ બહુ કરે ક્યારેક. હા હા, અને ભૂખ, ઊંઘ એ બધું અનિયમિત. આ તો ઘણા લોકો અનુભવતા હશે. ચોક્કસ. એટલે જ વાતને સંતુલિત કરવા માટે આહારમાં થોડી ચિકાશ અને ગરમાવો લાવવો પડે. જેમ કે શું ખાવું જોઈએ? અડદ છે, કળથી છે, ઘી તેલનો યોગ્ય ઉપયોગ કરવો, ગરમ પાણી પીવું એ પણ સારું. અને શું ટાળવું? ઠંડા પીણા બિલકુલ નહીં. જાંબુ જેવા ફળો અને વાયુ કરે તેવા કઠોળ જેમ કે વટાણા, વાલોળ. ઓકે. અને કોઈ ખાસ ઉપાય? પેલું તેલ માલિશનું કહેવાય છે. હા, તેલ માલિશ ખૂબ જ ફાયદાકારક. એ ત્વચાની શુષ્કતા ઓછી કરે અને ચેતાતંત્રને શાંતિ આપે. અને ટોનિક તરીકે અશ્વગંધા. હા, અશ્વગંધા, જેઠી મધ એ વાતને સ્થિરતા આપે છે. સરસ. હવે આવીએ પિત્ત પ્રકૃતિ પર. આ લોકોમાં ગરમી વધુ હોય ખરું ને? હા, પિત્ત એટલે અગ્નિ તત્વ. તીક્ષ્ણતા અને ઉષ્ણતા એના ઋણ છે. સ્ત્રોતો કહે છે કે વાળ જલ્દી સફેદ થઈ જાય અથવા ખરે. સાચી વાત. ત્વચા પણ સંવેદનશીલ હોય, જલ્દી લાલ થઈ જાય. અને પાચન શક્તિ એ તો બહુ તેજ હોય એમ સાંભળ્યું છે. હા, તીવ્ર પાચન એટલે જ એસિડિટી જેવી તકલીફ થવાની શક્યતા રહે. અને સ્વભાવે ગુસ્સો જલ્દી આવે. હા, ગુસ્સો જલ્દી આવે, પણ સાથે સાથે નેતૃત્વના ગુણો પણ હોય છે. હા, એ થોડું રસપ્રદ છે. તો એમને સંતુલિત કરવા શું કરવું? પિત્તની ગરમીને શાંત કરવી પડે, એટલે ઠંડક આપે તેવા ઉપાયો. આહારમાં શું? મીઠા ફળો સારા, મગની દાળ, ઘઉં, કોળું અને ખાસ તો ગાયનું ઘી. ઘી પિત્ત માટે ઉત્તમ છે. શું ટાળવું જોઈએ? ગરમ વસ્તુઓ, તીખું, બહુ ખારું, આ બધું પિત્ત વધારે. અને જીવનશૈલીમાં કોઈ ફેરફાર? નસ્યકર્મ એટલે કે નાકમાં ઘી કે તેલના ટીપા નાખવા. એ સારું રહે. મગજ શાંત રહે. પ્રાણાયામ પણ મદદ કરે? હા, ચંદ્રભેદી પ્રાણાયામ. ડાબા નસકોરાથી શ્વાસ લેવો એ શરીરને ઠંડક આપે અને પૂરતી ઊંઘ બહુ જરૂરી છે. જો ધ્યાન ના રાખીએ તો? શું તકલીફ થઈ શકે? એસિડિટી તો ખરી જ, ચામડીના રોગો, અલ્સર, લીવરની સમસ્યાઓ આ બધું પિત્ત વધવાથી થઈ શકે. અને કોઈ ટોનિક? શતાવરી પાવડર છે, ગુલકંદ, ત્રિફળા આ બધું પિત્તને શાંત કરવામાં મદદ કરે છે. બરાબર. અને છેલ્લે કફ પ્રકૃતિ. એમના વિશે શું કહે છે સ્ત્રોતો? કફ પ્રકૃતિવાળાનું શરીર સામાન્ય રીતે થોડું ભરાવદાર હોય, મજબૂત બાંધો. વાળ ઘટ્ટ હોય, આંખો મોટી, એમને? હા, એમની ગતિવિધિઓ થોડી ધીમી હોય, પણ સ્થિર હોય. અને યાદશક્તિ? એ તો બહુ સારી હોય એમ કહેવાય છે. હા, ઉત્તમ યાદશક્તિ. સ્વભાવે પણ શાંત અને પ્રેમાળ હોય. કફ એટલે પૃથ્વી અને જળ તત્વનું મિશ્રણ. બરાબર? બરાબર. એટલે જેમાં ભારેપણું, ચિકાશ અને સ્થિરતા હોય છે. તો એને સંતુલિત કરવા શું કરવું? હળવાશ લાવવી પડે. ચોક્કસ. હળવાશ અને ગતિશીલતા જરૂરી છે. આહારમાં સવારે હળવો અને સૂકો નાસ્તો લેવો. બપોરે બપોરે ઠીકઠાક મુખ્ય ભોજન લઈ શકાય, પણ સાંજે ભારે ખોરાક ટાળવો, ખાસ કરીને દળેલા અનાજ. અને ડેરી પ્રોડક્ટ્સ, ગળી વસ્તુઓ. એ બધું કફ વધારે, એટલે ઓછું લેવું. તળેલી વસ્તુઓ પણ. તો શું ખાવું જોઈએ?
બાજરી જુવાર મકાઈ જેવા સૂકા ધાન્ય મગ તુવેર જેવી દાળો થોડી ડ્રાય અને કરકરી વસ્તુઓ વધુ સારી. અને જીવનશૈલીમાં શારીરિક શ્રમ બહુ જરૂરી છે. નિયમિત કસરત કરવી એનાથી શરીરમાં જડતા ઓછી થાય છે. કફ માટે કોઈ ખાસ ટોનિક? મધ ઉત્તમ છે. મધ કફને સૂકવવામાં મદદ કરે છે. ખૂબ સરસ. તો આપણે આ ત્રણેય પ્રકૃતિ વાત પિત્ત અને કફ વિશે ઘણી માહિતી મેળવી. હા, અને એ સમજાયું કે આપણી મૂળ પ્રકૃતિને ઓળખવી એ સ્વસ્થ રહેવા માટે કેટલું જરૂરી છે. એને અનુરૂપ આહાર વિહાર જીવનશૈલી અપનાવીએ તો દોષોનું સંતુલન રહે. અને ઘણા રોગોથી બચી શકાય. આ ફક્ત બીમારી મટાડવાની વાત નથી. ના, આ તો બીમારી થાય જ નહીં એ માટેની તૈયારી છે. બરાબર. એક જીવન જીવવાની રીત છે. ચોક્કસ. આખી ચર્ચા પછી એક છેલ્લો વિચાર મનમાં આવે છે. બોલો. શું ફક્ત આપણી પ્રકૃતિના લક્ષણોને ઓળખી લેવાથી આપણી રોજબરોજની નાની નાની પસંદગીઓ બદલાઈ શકે? જેમ કે ક્યારે ખાવું, શું ખાવું જોઈએ, કઈ કસરત કરવી, ક્યારે આરામ કરવો, શું આમાં સભાનપણે ફેરફાર લાવવાની પ્રેરણા મળે ખરી? મને લાગે છે કે ચોક્કસ મળે. આ જાગૃતિ, આ સ્વ-ઓળખ એ સ્વાસ્થ્ય તરફનું સૌથી મહત્વનું પગલું છે. કદાચ પહેલું પગલું.